પાવન સલીલામાં નર્મદાના તટે આવેલ ઉત્તમ તીર્થ શુગરતીર્થના મેળાની જેમ શુગરતીર્થની પરિક્રમાનું પણ ગિરનારની લીલી પરિક્રમા જેવું આગવું મહાત્મય રહેલું હોય શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે ઉમટતા હોય છે। શુક્રતીર્થ ખાતે કારતક સુદ 11 થી પૂર્ણિમા સુધી ધાર્મિક ભાતીગળ મેળો ભરાય છે। ધાર્મિક મહાત્મ્ય ધરાવતા શુક્રતીર્થ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે। આ પવિત્ર ભૂમિ માટે ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ, નર્મદા પુરાણ અને સ્કંદ પુરાણ જેવા અનેક પુરાણોમાં ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। આ ભૂમિમાં દેવોએ સ્વયં પધારી ભૂમિને પાવનકારી કરી છે। પૂર્વે આ પવિત્ર ભૂમિમાં 1111 મંદિરો હતા, પરંતુ મોગલોના આક્રમણ વખતે તેને નષ્ટ કરવાનો પ્રયત્ન ચોક્કસ થયો છે, છતાં આ ભૂમિની પવિત્રતાને કોઈ નષ્ટ કરી શક્યું નહીં। આ 1111 મંદિરોમાંથી આજે શુક્લેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, આદિત્યેશ્વર મહાદેવ, અંબાજી મંદિર, મહાલક્ષ્મી મંદિર, રામજી મંદિર, ગંગાનાથ મંદિરો આજે પણ છે। ખાસ કરીને કાર્તિકી મહિનાના દેવ પ્રબોધિની એકાદશીથી લઈ પૂર્ણિમા સુધી શુક્રતીર્થની પ્રદક્ષિણાનો મહિમા રહેલો છે। નર્મદા પુરાણમાં 39 થી 41 શ્લોક સુધી શુક્રતીર્થ ગામની પ્રદક્ષિણાનો મહિમા ગવાયો છે, જેમાં કહ્યું છે કે જે વ્યક્તિ આ દિવસોમાં સૂચિ બનીને શુક્રતીર્થની પ્રદક્ષિણા કરે છે તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને 7 જન્મ સુધીના પાપોમાંથી મુક્તિ મળે છે। કહેવાય છે કે કાર્તિકી સુદ 14ના મધ્યરાત્રિના સમયે સ્વયં ભગવાન શિવ અને પાર્વતી પક્ષીના સ્વરૂપે આવે છે અને નર્મદામાં સ્નાન કરી આ પવિત્ર શુક્રતીર્થની પ્રદક્ષિણા કરે છે અને આ દ્રશ્યને ઇન્દ્રાદિ દેવો, યક્ષો, ગાંધર્વો, સિદ્ધો, વિદ્યાધરો, નાગેશ્વરો પ્રદક્ષિણા કરતા શિવ અને પાર્વતીના દર્શન કરે છે। આજે પણ શુક્રતીર્થનો અનેરો મહિમા જળવાઈ રહ્યો છે, તેથી શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન, દર્શન અને પ્રદક્ષિણા માટે ઉમટતા હોય છે। શુક્રતીર્થના મેળાની તેમજ પરિક્રમા માટેની તૈયારીઓ ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમાં સામેલ થવા સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ એક શુક્લતીર્થમાં આવેલું વિષ્ણુ ભગવાનનું મંદિર છે અને શુક્લતીર્થની અંદર ભારતની અંદર વિષ્ણુ ભગવાનના જેટલા મંદિર છે એ બધા મૂર્તિ શ્યામ કલરની હોય છે અને અહીંયા શુક્લતીર્થમાં આ મૂર્તિ સ્વયંભૂ છે અને તે રેતીની અંદરથી પ્રાકૃત થયેલું છે અને તે શ્વેત છે, એટલે એ શુક્લતીર્થમાં શ્વેત તરીકે આ વિષ્ણુ ભગવાન પૂજાય છે। આ વિષ્ણુ ભગવાન ઓમકારનાથ વિષ્ણુ ભગવાન છે। આપણે પૂજારીને કહીશું એના વિશે થોડી માહિતી આપે। હું પ્રવીણભાઈ પુરોહિત અને વિષ્ણુ ભગવાનની સેવા કરું છું વર્ષોથી ને આ ભગવાનની મૂર્તિ શ્વેત છે અને શ્વેત હોવાથી ગામનું નામ શુક્લતીર્થ પડ્યું છે। શું મહાત્મય છે એનું? એની આખી રેતીની મૂર્તિ છે ને નર્મદામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલી છે ને એમાં આખું વૈકુંઠ લઈને મૂર્તિ આવી છે। બ્રહ્માજી છે, શંકર ભગવાન છે, વિષ્ણુ ભગવાનની 6 ફૂટની મૂર્તિ છે, પછી વેદ વ્યાસ, રાધિકાજી, લક્ષ્મીજી, સુખદેવજી ને એના દ્વારપાળ જય વિજય, પછી એમને શંખ, ચક્ર, ગદા, પદ્મ બધું ધારણ કરેલું છે સાથે। ઘણા વર્ષોથી અહીંયા મેળો ભરાય છે ને બહુ પુરાણી મૂર્તિ છે। ડાકોરની સાથે આ મંદિર બનેલું છે ને એક જ વ્યક્તિએ બનાવેલું છે। ડાકોરનું મંદિર અને આ શુક્લતીર્થનું વિષ્ણુ ભગવાનનું મંદિર એક જ વ્યક્તિએ બનાવેલું છે, એક જ કારીગરે બનાવેલું છે અને એટલું જૂનું છે કે આનો ટેક્સ મિનરદેવીએ માફ કરાવેલો। એને બી 1100 વર્ષ લગભગ થયા છે। મારું નામ સુધીરસિંહ પરમાર છે અને ઓમકારનાથ મંદિર ટ્રસ્ટના હું ટ્રસ્ટીમાં છું। કારતક સુદ પૂનમથી શુક્લતીર્થમાં આ ફક્ત મેળો ભગવાનના પ્રાગટ્ય દિવસથી થાય છે અને ખાસ તો આ મેળાનું મહત્ત્વ એ છે કે આ મૂર્તિ કોઈ શિલ્પકારે બનાવી નથી। આ મૂર્તિ સ્વયંભૂ ઓમકાર શબ્દ બોલીને રેતીમાંથી ઉત્પન્ન થયેલી છે અને વખતો વખત શુક્લતીર્થના અને આજુબાજુના ભક્તો વિષ્ણુ યાગનું આયોજન દર એ લોકો લગભગ 2-3 વર્ષમાં કરે છે અને અમુક જે પુત્ર પ્રાપ્તિ થતું નથી તે લોકો બાધા રાખીને આ ભગવાનનું પુત્ર પ્રાપ્તિનું યક્ષ પ્રાપ્ત કરે છે। શુક્લતીર્થ ગામના સરપંચ રણધીરસિંહ ગંભીરસિંહ માંગરોલા તારીખ 2/11/2025થી તારીખ 9/11/2025 સુધી શુક્લતીર્થમાં મેળાનું આયોજન કરેલ છે। શુક્લતીર્થ ગામમાં ઓમકારનાથ વિષ્ણુ ભગવાનનું મંદિર આવેલું છે। કારતક સુદ પૂર્ણિમાના દિવસે ઓમકારનાથ વિષ્ણુ ભગવાનનો જન્મદિવસ હોય
આપણે બધા સૌ સાથે મળી ઓમકારનાથ વિષ્ણુ ભગવાનના જન્મદિવસની ઉજવણી કરીએ અને શુક્લથી એ પ્રદક્ષિણા કરે એ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા બરાબર છે. તો હું તમામ ભાઈ ભક્તોને નમ્ર અરજ કરું કે તમે દર્શનાર્થે પધારશો. કારતક સુદ એકાદશીથી શુક્લ તીર્થની પરિક્રમાનું મહત્ત્વ એટલું બધું છે કે જેમાં પુરાણોની અંદર તમે જોઈ શકો નર્મદા પુરાણ છે અને નર્મદા પુરાણની અંદર અધ્યાય 156માં ઘણા બધા શ્લોકો છે શુક્લ તીર્થનું મહત્ત્વ દર્શાવતા, પરંતુ આ 5 દિવસ એકાદશથી પૂર્ણિમા સુધીની જે પ્રદક્ષિણા છે એ પ્રદક્ષિણાની અંદર આમાં લખ્યું છે કે શુક્લ તીર્થમ શુચિ ભૂત્વા યહ કરોતિ પ્રદક્ષિણા પૃથ્વીમ પ્રદક્ષિણાંતેન કૃત્વા યસ્તસ્ય તત્ફલમ. એને પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે છે. અને એવું આપણા પુરાણની અંદર નર્મદા પુરાણની અંદર સરસ રીતે શુક્લ તીર્થનું વર્ણન એમાં આપેલું છે. તો આ એકાદશીથી 11થી તે પૂનમ સુધી આપણે શુક્લ તીર્થની પ્રદક્ષિણા કરીશું અને પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ પ્રાપ્ત કરીશું. સૌ ભાવિ ભક્તો આનો લાભ લે એવી હું આશા રાખું અને બધાને એનું પુણ્ય મળે, ફળ મળે એવી ઈશ્વરને પ્રાર્થના. શુક્લતીથમાં રહું છું અને લગભગ મારી જિંદગી અહીંયા પૂરી થઈ છે. શુક્લતીથમાં જન્મ લેવો ને એ તો બહુ મોટી વાત છે અને શુક્લતીથમાં જે રહેવા આવે છે તેના માટે પણ મોટી વાત છે. શુક્લતીથની અંદર ઓમકારનાથ વિષ્ણુ ભગવાનનું મંદિર આવેલું છે. એ સ્વયંભૂ મૂર્તિ છે. કારતક સુદ પૂર્ણિમાના દિવસે મા નર્મદામાંથી ઓમ કરીને પ્રગટ થયા હતા અને એટલે એમનું નામ ઓમકારેશ્વર છે. આખા દેશમાં કે વિશ્વમાં મને ખ્યાલમાં મેં જ્યાં જ્યાં જોયું છે ત્યાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ શ્યામ જ હોય છે, પણ અહીંયા શુક્લ છે. શુક્લતીથમાં શુક્લ મૂર્તિ, શુક્લ એટલે સફેદ, એટલે સફેદની લીધે શુક્લ, એટલે શુક્લતીથનું નામ સફેદ મૂર્તિના લીધે પડ્યું છે. અને અહીંયા વિષ્ણુ ભગવાન સ્વયં છે. આજે પણ બધા લોકોની પાસેથી મેં સાંભળ્યું છે, જે દર્શન કરે છે ને જેને શ્રદ્ધા છે તેને આ ભગવાનની મૂર્તિ નાની મૂર્તિ તો નથી થતી, પણ એમના ચહેરા પરથી સવારમાં દર્શન કરો તો બાલ્યાવસ્થા લાગે છે, બપોરના દર્શન કરો તો યુવાવસ્થા લાગે છે અને સાંજના દર્શન કરો તો વૃદ્ધાવસ્થા લાગે છે. અને આ શ્વેત મૂર્તિ અને તમે શુક્લતીથની અંદર જે પાપ કર્યા હોય તે અક્ષય થઈ જાય છે અને જે પુણ્ય તે કર્યા હોય તે પણ અક્ષય થઈ જાય છે. શુક્લતીથમાં એક બહુ મોટું મહત્ત્વ છે પ્રદક્ષિણાનું. શુક્લતીથના ઝાડના પાનના દર્શન કરો ને તો પણ ખૂબ મોટું છે આનું મહત્ત્વ. અને પણ શુક્લતીથની અંદર આવીને દેવથી 11થી કે પૂનમ સુધી મેળો ભરાનાર છે. એમાં પ્રદક્ષિણાનું પણ મહત્વ છે. ગામના મંદિરોની એટલે ગામની આજુબાજુ તમે પ્રદક્ષિણા કરો ને તો પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે છે એવું પુરાણોમાં લખેલું છે. એવા ઘણા પુરાણોમાં મેં વાંચ્યું છે. એમાં એક નર્મદા પુરાણની અંદર 176 પાનમાં અને એમાં એનો ઉલ્લેખ છે અને 156માં પાનમાં મારા ખ્યાલમાં બતાવેલું છે. એટલે તમે એનો વાંચો અને પ્રદક્ષિણા કરવાનું બહુ મહત્ત્વ છે. તમે આવીને મેળામાં આવો પણ ભગવાનના દર્શન કરીને પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા કર્યા પછી પ્રદક્ષિણા જ્યાં પૂરી થાય ત્યાં શુક્લેશ્વર મહાદેવના પણ દર્શન કરો તો તમારું આનું બહુ મોટું ફળ છે, તમારું મેળાનું ફળ મળે. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેરમાં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી શર્ટ અને શર્ટમાં કેઝ્યુઅલ અને ફોર્મલ્સમાં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સમાં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ. કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર. ફોડો ફટાકડા મેળવો એશિયર ગિફ્ટ. અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ. ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ.